વડોદરા જિલ્લામાં ગ્રામ્ય એલસીબી કરજણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એએસઆઈ ભૂપેન્દ્રભાઈને મળેલી બાતમી મુજબ કરજણ તાલુકાના NE4 ઉપર સોપા બોડકા ગામના બ્રિજ પાસે વોચ રાખી હતી. અશોક લેલેન્ડ કંપનીની ટ્રેક જેના પર સફેદ કલરની તાડપત્રી હતી અને નંબર પ્લેટ GJ01JT 64227 જોવા મળતા તેના બાજુમાં ઊભી રાખી એનો ચાલક નારાયણ માવજી મીણાને પૂછતા તેણે જણાવ્યું હતું કે આ ટ્રક રાજ નિવાસ પાન મસાલા તથા તંબાકુના પેકેટ છે, પરંતુ તેના બિલિટ કે અન્ય પુરાવા તેની પાછળ ન હતા. તેને જણાવ્યું હતું કે તેના શેઠ મુસ્તુફાભાઈ રહેવાસી મોડાસા દ્વારા રાજસ્થાનના સવાઈ માધોપુર ગોડાઉનથી માલ ભરી સુરત આપવાનો હતો, પરંતુ પાછળથી સુરતના બદલે ગોધરા લઈ જવા જણાવેલ હતું. રસ્તા પર ભારે અવરજવર હોવાથી આ ટ્રકને કરજણ પોલીસ સ્ટેશન કેમ્પસમાં લાવવામાં આવી હતી અને તપાસ કરતા પાન મસાલાના વિવિધ થેલાઓમાં કુલ 9,36,000 નંગ પડીકી હતી. એકની કિંમત ₹3 લાખ લેખે 28,08,000 તથા જાફરાની જરદાના વિવિધ પાઉચ કુલ ₹9,45,000, 2 લેખે 18,90,000 અને મોબાઈલ 5,000 તથા ટ્રકના 10 લાખ કુલ મળીને 57,03,000નો મુદ્દામાલ કબજે કરીને BNSSની કલમ 106 મુજબ કબજે કરી પકડાયેલ ઈસમની BNSSની કલમ 35(1) મુજબ તારીખ 5 ઓગસ્ટ 2026 સાંજના 8 વાગ્યે અટકાયત કરી હતી અને કબજે કરેલા મુદ્દામાલનું પંચનામું તથા કબજે કરેલ મુદ્દામાલ અને આરોપીની કરજણ પોલીસ સ્ટેશનમાં સોંપેલ હતો. એલસીબી વડોદરા ગ્રામ્ય PSI HP ચૌહાણ તથા SI ભૂપતભાઈ ખોડાભાઈ, પ્રવીણસિંહ, મહેશકુમાર, વિનોદકુમાર, હર્ષકુમાર દ્વારા સફળતાપૂર્વક કામગીરી બજાવવામાં આવી હતી. Subscribe now and press the bell icon. Never miss an update.